નમસ્કાર મિત્રો, આજ રોજ લેવાયેલ સામાન્ય પ્રવેશ પરીક્ષા એટલે કે સીઈટીની પરીક્ષાના પ્રશ્નપત્રનું સોલ્યુશન કરીશું, જે આપને કેટલા માર્ક્સ આવ્યા છે તે જાણવામાં ઉપયોગી બનશે. પ્રશ્નપત્રના સોલ્યુશનમાં ખૂબ જ ચોકસાઈ રાખવામાં આવી છે, છતાં પણ કોઈ વિકલ્પમાં આપને મૂંઝવણ અથવા તો વિકલ્પ ખોટો જણાય તો આપ કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. આ પ્રશ્નપત્ર છે એ સિરીઝનું છે. હાલ ફક્ત આપણે સાચા વિકલ્પો જોઈશું. જ્યારે આન્સર કી આવશે ત્યારે સોલ્યુશન સાથેનો વિડીયો બનાવવાનો પણ પ્રયત્ન કરીશું. તો તેમાં જોઈએ, પ્રશ્ન 1માં બી આવશે કે 150 ગ્રામના 3 વજનિયા. 2માં ડી આવશે 580. 3માં એ આવશે 60,000. પ્રશ્ન 4માં પણ એ આવશે 95. પ્રશ્ન 5માં ડી આવશે. પ્રશ્ન 6માં એ આવશે. 7માં સી આવશે. પ્રશ્ન ક્રમાંક 8માં પણ સી આવશે. 9માં 1 પૈસા બરાબર કેટલા રૂપિયા થાય? તો સી આવશે 0.01. 10માં એ આવશે 10 રૂપિયા. 11માં બી આવશે. 12માં ડી આવશે. 13માં બી આવશે. 14માં સી આવશે. 15માં બી આવશે 5. પ્રશ્ન ક્રમાંક 16 એમાં ડી આવશે 2. 17માં સી આવશે. એ અને બી જે બંને આકૃતિ છે તેની પરિમિતિ સરખી થશે એટલે સી આવશે. 18માં બી આવશે 400 ચોરસ સેમી. 19મા પ્રશ્નમાં બી આવશે. પ્રશ્ન ક્રમાંક 20માં ડી આવશે. 21માં બી આવશે. 22માં સી આવશે. 23મા પ્રશ્નમાં બી આવશે. 24મા પ્રશ્નમાં સી આવશે 156. 25મા પ્રશ્નમાં એ આવશે. 26માં બી આવશે. 27માં ડી આવશે. 28માં સી આવશે. 29માં ચેન્નાઈ એટલે કે એ આવશે. 30મા પ્રશ્નમાં ડી આવશે. 31માં સી આવશે. 32માં પણ સી આવશે અને 33માં બી આવશે. 34મા પ્રશ્નમાં સી આવશે. 35માં ડી આવશે. 36માં બી આવશે 4. 38માં એ આવશે. 38માં ડી આવશે. 39માં ડી આવશે. 40માં બી આવશે અને 41માં સી આવશે પૂર્વ. 42માં ડી આવશે. 36. 43મા પ્રશ્નમાં પેટર્ન છે 110 ઉમેરાય છે એટલે કે ડી આવશે. 44માં સી આવશે કે 100ના અડધા 50 અને 4ના 10 ગણા એટલે 40. 50 ને 40 90 થાય. 45મા પ્રશ્નમાં મિત્રો સિરીઝ સેટ થતી નથી, છતાં પણ લગભગ બી અથવા તો સીમાંથી આપને જો ખ્યાલ હોય તો આપ કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. 46માં બી આવશે. 47માં સી આવશે. પ્રશ્નમાં સી આવશે. 49માં બી આવશે. 50માં એ આવશે. 1 કે 3 આંકડાની સૌથી મોટી સંખ્યા
999 ને 4 આંકડાની સૌથી નાની એટલે કે 1000, તો એની બાદ બાકી છે 1 આવશે એનો જવાબ, એટલે કે એ. 51માં સી આવશે, 52માં ડી આવશે, 53માં બી આવશે, 54માં 1 થી 20 વચ્ચે આવતી અવિભાજ્ય સંખ્યાઓની સંખ્યા કેટલી? તો એમાં 1 થી 20 વચ્ચે આવતી અવિભાજ્ય સંખ્યાઓ 8 છે. અહીંયા 8 ઓપ્શન નથી, એટલે આ લગભગ બધાને 1 ગુણ મળવાપાત્ર છે. 55માં ડી આવશે, 56માં બી આવશે, 57માં સી આવશે, એ અને ડી, 58માં બી આવશે અને 59માં ડી આવશે. 280 કિમી. 60માં સી આવશે 4. હવે ફકરો આપ્યો છે એના પરથી પ્રશ્ન ક્રમાંક 61 થી 65ના જવાબ આપવાના છે. તો 61માં એ આવશે, 62માં બી આવશે, 63માં પણ એ આવશે, 64માં એ આવશે, 65માં ડી આવશે અને 66માં પણ ડી આવશે. 67 એમાં સી આવશે, 68માં બી આવશે, એણે સામેનાની વાતનો ઇનકાર કર્યો. 69માં ડી આવશે. 70માં અર્થની દ્રષ્ટિએ જુદો પડતો શબ્દ તો આ થકી એટલે કે બી આવશે. 71માં બી આવશે. ચકલીને પણ એનો તોફાની સ્વભાવ નથી ગમતો. સમાનાર્થી શબ્દની ખોટી જોડણી તો એમાં ડી આવશે. 73માં સી. 74માં ડી આવશે કે વાતમાં છેલ્લા વાક્ય આવ્યા. હવે લગભગ બીજા બધા વાક્યોમાં 2 ક્રિયાઓ આવે છે કે પરાગ લેસન લખી અને બતાવશે, પૈસા આપી અને રાખશે, મારા માટે કેરી લાવી અને રાખશે. અહીંયા વાતમાં છેલ્લા વાક્ય આવ્યા, એમાં એક જ વાક્ય છે તો લગભગ ડી આવશે. 75માં થાપ આપવી એટલે કે છેતરવું. 76માં બી આવશે. વિશેષણ કયું છે તો કેળા, તો ડઝન એ સંખ્યાવાચક વિશેષણ થશે એટલે કે બી આવશે. 76માં બી. 77માં ડી આવશે. 78માં ક્રિયા વિશેષણ તો બાળક શાંતિથી ઊંઘી ગયું, તો આ શાંતિથી છે એ આવશે એટલે કે બી આવશે. 79માં એ આવશે કે મેં નવું કેલેન્ડર લીધું અને ખીલી પર ટીંગાડ્યું. 80માં લગભગ સી આવશે. અંગ્રેજીના પ્રશ્ન છે કે સાચો સ્પેલિંગ, તો એમાં બી આવશે. બહુવચન બટરફ્લાયનું, તો 82માં ડી આવશે, બટરફ્લાઇઝ. 83માં ચેસ. 84માં યુ આવશે એટલે કે એ. 85માં એ આવશે, એમાં પણ બીકોઝ. 86માં બી આવશે કારણ કે આ ભૂતકાળ છે એટલે. 87માં સી આવશે. 88માં બોક્સનું બહુવચન. બી આવશે, બોક્સિસ. 89માં ડી આવશે. લીંબુનો સ્વાદ ખાટો હોય તો ડી આવશે. એમાં સી નીતા એટલે કે બી આવશે. 91માં બી આવશે.
92 ડી આવશે, 93 એ આવશે, 94 બી આવશે, 95 ડી આવશે અરહર, 96 સી આવશે, 97 બી આવશે, 98 સી આવશે અને 99 ડી આવશે, 100 સી આવશે, 101 એ આવશે, 2 બી આવશે, 103 સી આવશે, 104 પણ સી આવશે, 105 એ આવશે, 106 ડી આવશે, 107 બી આવશે, 108 પણ બી આવશે, 109 6 એટલે કે એ આવશે, 110 સી આવશે, 111 બી આવશે, ઉપરકોટનો કિલ્લો 112 ડી આવશે જુનાગઢ, 113 ડી આવશે બરફ પાણીમાં તરે, 114 એ આવશે મોટું આંતરડું, 115 સી આવશે લુહાર, 116 એ આવશે વિટામિન સી, 17 વિદ્યુત સંકેત દ્વારા ચેતવણી આપે તો માછલી સી આવશે, 118 બી આવશે, 119 શિકારી છોડ તરીકે જાણીતો છોડ કયો તો એમાં બી આવશે કળશપર્ણ, અને 120 કઈ જોડની સાચી છે તો ભીંડા આફ્રિકા તો એ આવશે. તો મિત્રો આશા રાખું કે આ વિડીયો આપને ઉપયોગી બનશે. પ્રશ્નપત્રના સોલ્યુશનમાં ફરી કહું છું કે ખૂબ ચોકસાઈ રાખવામાં આવી છે, છતાં પણ આપને કોઈ વિકલ્પ ખોટો જણાય તો આપ કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. જ્યારે પણ આન્સર કી આવશે ત્યારે પણ આપણે ફરીથી વિડીયો બનાવીશું. જો આપ મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયો મિત્રો સુધી શેર કરશો. આપનો આભાર.